સમાચાર જૂનાગઢમાંથી ધોધમાર વરસાદ બાદ દામોદર કુંડમાં નીર આવ્યા। જંગલમાં ધોધમાર વરસાદ થતા ઘોડાપૂર જેવી સ્થિતિ। પિતૃ મોક્ષ માટે આવેલા લોકો પૂરના કારણે ફસાયા છે। પોલીસે બંદોબસ્ત ગોઠવીને લોકોને બહાર કાઢ્યા। પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો દિવસ એટલે ભાદરવી અમાસ છે, ત્યારે અહીં હજારોની સંખ્યામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે। નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધનું તર્પણ આ દામોદર કુંડમાં કરવામાં આવ્યું હતું। ભાવિકો પોતાના પિતૃના મોક્ષ અર્થે પીપળે પાણી ઢોળ કરી મોક્ષની પ્રાર્થના કરી છે। ભાવિકો પાણી ઢોળ કરતા સમયે ગિરનારના જંગલમાં ધોધમાર વરસાદ પડતા દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું। ભાવિકોને મોક્ષ પીપળેથી બહાર કાઢવામાં આવ્યા અને પૂર આવતા ફાયર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો। શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે ભાદરવી અમાસ। ભાદરવી અમાસનો જ્યારે આ જે તીર્થ સ્થાન છે દામોદર કુંડ, ત્યાં મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં ભાવિકો વહેલી સવારથી ઉમટ્યા છે। એક તરફ ધોધમાર વરસાદની પણ શરૂઆત થઈ છે। વરસાદની શરૂઆત થતા દામોદર કુંડમાં જે નવા નીર આવ્યા છે તેને લઈને પણ લોકો જ્યારે અહીંયા સ્નાન કરીને પોતાના પિતૃનું તર્પણ કરી રહ્યા છે। આપને જે દ્રશ્ય બતાવું છું તે દામોદર કુંડમાં થોડી ક્ષણો પહેલા જ્યારે આ પાણીનો જે પ્રવાહ આવ્યો છે ગિરનારના જંગલમાં વધુ વરસાદ આજે દામોદર કુંડમાં ભાવિકો આવી રહ્યા છે ત્યારે પાણીનો પ્રવાહ પણ આવી રહ્યો છે, વરસાદ પણ ધોધમાર પડી રહ્યો છે, તો પણ પોતાની શ્રદ્ધાને લઈ જે રીતે જે મોક્ષનો જે પીપળો છે, જે પીપળાની ત્યાં ભાવિકો પોતાના પિતૃના મોક્ષ અર્થે જ્યારે પાણી ઢોળ કરી અને પોતાની શ્રદ્ધા પૂરી કરે છે। અને હાલ પણ જ્યારે વરસાદ ધોધમાર પડી રહ્યો છે તો પણ ભાવિકો જ્યારે આ દામોદર કુંડ ખાતે આવી રહ્યા છે, અહીંયા નરસિંહ મહેતાના પિતાનું જે શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું, તેનું તર્પણ કરવામાં આવ્યું હતું, તેને લઈને આ શ્રદ્ધા છે તે ભાવિકોમાં અનેરી છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।